સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધમાકેદાર વરસાદની શરૂઆત। ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાલસર, નેસ, મલાઈ, સેવાપુરા, રાણીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આવતીકાલે ઠાસરામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે, તે પૂર્વે જ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ધોધમાર વરસાદ કાર્યક્રમની તૈયારીઓમાં અવરોધરૂપ બની રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર છે। જલ્પેશ, ડાકોર સહિત ખેડા જિલ્લામાં જે વરસાદી માહોલ જામ્યો છે, બીજી તરફ આવતીકાલે સીએમનો કાર્યક્રમ પણ ત્યાં યોજાવાનો છે, શું વિગતો? શિવાંગીની રંગમાં ભંગ પડ્યા જેવી સ્થિતિ છે, કારણ કે કેટલા દિવસથી સીએમની આગમનની તૈયારીઓ વહીવટી તંત્ર અને સ્થાનિક જે ભાજપના કાર્યકરો છે તેમના દ્વારા ચાલી રહી છે, પરંતુ સીએમના કાર્યક્રમના આગલે દિવસે જ મુશળધાર વરસાદ પડવાના કારણે હવે જે કાર્યકર્તા અને વહીવટી તંત્રનો જીવ તાળવે ચોંટ્યો છે। કારણ કે જે રીતના વરસાદ વરસ્યો, પહેલી સવારથી જ વરસાદ હતો, કાળા ડિમાંગ વાતર વચ્ચે જે વરસાદ વરસ્યો ને વરસાદે જળભરાવ પણ કર્યો। હાલ તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો વિષય છે, કારણ કે કાલે સીએમ અહીં આગળ સવારના સમય આવવાના છે અને કેટલીય કામોના લોકાર્પણ અહીં આગળથી જ કરવાના છે। મોટો એક મંડપ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં સીએમની સભા છે, ત્યાં આગળ પણ પાણી ભરાયા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। હાલ તો જે રીતના વરસાદ છે, વરસાદને લઈ જે ઉકળાટ હતો તેમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે, સાથે સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હાલ તો જે વહીવટી તંત્ર અને કાર્યકરો છે તે વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સીએમની તડામાર તૈયારીઓ જે છે તેને આખરી હોપ આપવામાં આવ્યો છે ને વરસાદ વિઘ્ન લાવે તો નવાય નહીં। જી ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર। તો આ તરફ વાત કરીએ આણંદની। આણંદ જિલ્લાના ઉમરેઠમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે ઉમરેઠથી નડિયાદને જોડતા હાઈવે ઉપર જળભરાવ થયો છે। હાઈવે નજીક આવેલા ઉમરેઠ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। હાઈવે ઉપર અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીંયા આગળ જળભરાવના કારણે કેટલાય વાહનો બંધ થયા હોવાની પણ ઘટના સામે આવી છે। આણંદ જિલ્લાનું ઉમરેઠ અને ઉમરેઠમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો। કાળા ડિબાંગ વાદળ હતા, પરંતુ અત્યારે વરસાદ મુશળધાર પડી રહ્યો છે। અત્યારે આપણે છીએ ઉમરેઠની ઓડ ચોકડી અને આ ઓડ ચોકડીના દ્રશ્યો છે, હાઈવે ઉપરના દ્રશ્યો છે। આ દ્રશ્યો જે જળભરાવ થયો છે તે બતાવી રહ્યા છે। કહી શકાય એક ત્યાં આગળ એક ગાડી છે, તે ગાડી પણ જળભરાવના કારણે બંધ પડી ગઈ છે। આ મુખ્ય માર્ગ છે જે આણંદ અને નડિયાદને જોડતો આ મુખ્ય માર્ગ છે, જે ડાકોર તરફથી આવી રહ્યો છે। એ માર્ગ ઉપર જળભરાવના કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ એક વાન બતાવવા માંગીશ, એ વાન સ્કૂલ વાન છે, એ સ્કૂલ વાન બંધ પડી ગઈ છે અને બંધ પડવાના કારણે આ જે ચાલક છે તે બાળકો પાસે ધક્કો મરાવી રહ્યા છે। કેટલું યોગ્ય, ચોક્કસ આ બેદરકારી તો કહી શકાય, પરંતુ અહીં આગળ સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાતી હોય છે। ત્યારે આ બાળકો જુઓ તમે, આ બાળકો જે છે તે સ્કૂલ વાનને ધક્કો મારી રહ્યા છે, એટલે ગંભીર બેદરકારી સ્કૂલ જે સંચાલકો છે તેમની કહી શકાય। કારણ કે આ એક મોટી દુર્ઘટના ઘટે તો એનું જવાબદાર કોણ? કારણ કે અહીંયા આગળથી મોટા વ્હીકલો આવતા જતા હોય છે, જો બાળકને કોઈ પણ જાતનું નુકસાન પહોંચશે તો તેની જવાબદારી કોણ લેશે? પરંતુ આ બધાની વચ્ચે આ જે જળભરાવ છે તે જળભરાવ અત્યારે થઈ રહ્યો છે। ફરીથી એક વખત ગાડી બતાવવા માંગીશ, જો ગાડીના ટાયર પણ અંદર ડૂબી જવા પામ્યા છે, કારણ કે અહીં આગળ જે વરસાદ મુશળધાર વરસી રહ્યો છે, જેને લઈ અહીં આગળ જળભરાવ થયો છે। સાથે સાથે નીચાણવાળા જે વિસ્તારો છે, જે ઉમરેઠના જે રોડ નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આ વરસાદ જે છે તે વિરામ લેશે, ત્યારબાદ જ આ જળભરાવ ઓછો થશે અને લોકોને રાહતનો શ્વાસ મળી રહેશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ઉમરેઠ। તો આ તરફ વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં ધોધમાર વરસાદ। બાલાસિનોર શહેરમાં ભારે વરસાદને લઈ અંબે માતાનું ચોક વિસ્તાર, જનોડ રોડ, બાલાસિનોર, લુણાવાડા હાઈવે સહિતના વિસ્તારોમાં જળભરાવ જોવા મળી રહ્યું છે। પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારો જળમગ્ન બન્યા છે? હિરેન।
જે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે વહેલી સવારથી જ બાલાસિનોર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને બાલાસિનોર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબે માતાનો ચોક જે વિસ્તાર છે તે વિસ્તાર, જનોડ રોડ વિસ્તાર તેમજ બાલાસિનોર લુણાવાડા રોડ વિસ્તાર સહિત શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જે વરસાદ વરસ્યો તેને લઈને જનજીવન ઉપર પણ તેની સ્પષ્ટપણે અસર જોવા મળી રહી છે। જે પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોના વાહન બંધ થવાના પણ જે બનાવો છે તે સામે આવી રહ્યા છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જી ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર। તો આ તરફ વાત કરીએ ભાવનગરની। ભાવનગર મહુવા તાલુકા પંથકમાં 8 થી 10 વાગ્યા દરમિયાન 2 ઇંચ વરસાદ નોંધાયો છે। મહુવાના ટાઉન અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે। 10 દિવસના વિરામ બાદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે વીજળીના કડાકા બડાકા સાથે જ વરસાદનું આગમન થયું છે। શહેરના સ્ટેશન રોડ, ગાંધીબાગ, શરાફ બજાર, વાસી તળાવ, ખારના જાપા, નવા જાપા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ નોંધાયો છે। તો ઊંચા કોટડા પંથકમાં પણ વરસાદને પગલે શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજેઠી આપણી સાથે ફોનલાઈન પર છે। પાર્થ, ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, શું વિગતો? જે જણાવી દો, હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ભાવનગર જિલ્લાનું જે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરીને 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન મહુવા તાલુકા અને જે ગ્રામ્ય પંથક છે તેમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે શહેરના જે મુખ્ય વિસ્તારો આવેલા છે જેમાં ગાંધીબાગ રોડ, ખારના જાપા, નવા જાપા સહિત જે મુખ્ય બજારો આવેલી છે કે જ્યાં વરસાદ પાણી પણ વહેતા થયા હતા અને આ સાથે જે મહુવા તાલુકા પંથકનો જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે ઊંચા કોટડા, ત્યાં પણ જે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો જેને લઈને જે સોસાયટી વિસ્તાર આવેલો છે કે ત્યાં પણ વરસાદના પાણી વહેતા જોવા મળ્યા હતા। આ પ્રમાણે ભાવનગર જિલ્લામાં આજે મહુવા તાલુકો છે તે ખાસ કરીને વરસાદથી પ્રભાવિત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ચોક્કસી પાર્થ, માહિતી બદલ આભાર। તો આ તરફ વાત કરીએ તાપીની। તાપીના ડોલવણમાં 4 કલાકમાં 5.71 ઇંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ। ડોલવણના વાંકલા ગામથી પસાર થતી નદીમાં પૂર આવ્યું છે। તો વરસાદને પગલે ખેડૂતો અને પશુપાલકો ખુશખુશાલ બન્યા છે। ડોલવણમાં 4 કલાકમાં 5.71 ઇંચથી જળબંબાકારની સ્થિતિ। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 8 થી 10 ના ગાળામાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। દ્રશ્યો બતાવવા માંગી રહ્યા છે ડોલવણ તાલુકાના વાકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદી કે જેમાં ઘોડાપૂર આવતા નદી કાંઠાના જે ગામો છે તેને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા હતા। જો કે હાલ વરસાદ વિરામ લેતા રાહતના સમાચાર કહી શકાય તેમ છે અને નદીના જે પાણી છે તે હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે। કહી શકાય કે તાપી જિલ્લાના ડોલવણ અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો હતો જેને લઈને નદીના પટમાં નહીં જવા અપીલ કરાઈ હતી। હાલ પાણી ઓછા થયા છે જેને લઈને રાહત છે। જો કે ડોલવણ અને જેની આસપાસના જે ગામો છે ત્યાં પશુપાલન કરતા લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે જે પૂર્ણા નદી પર નિર્ભર જે ડોલવણ તાલુકાના પશુપાલકો અને ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી। આ તરફ વાત કરીએ સુરતની। સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ। બારડોલી શહેર અને તાલુકામાં બીજા દિવસે વરસાદ નોંધાયો છે। બારડોલી શહેર તથા તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે। બાબેન, ધામરોડ, કિકવાડ, અફવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। સતત વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે। તો શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે ફોનલાઈન પર છે। ઇન્દ્રમલ, જે રીતે સતત બીજા દિવસે બારડોલીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે, શું વિગતો? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અને તે મુજબનું વાતાવરણ હાલ છે તે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે અને હાલ છે તે બારડોલી તાલુકાની અંદર છે તે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। ખાસ કરીને બારડોલીના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ તેમજ આસપાસ આવેલા જે ગામો છે બાબેન છે, ધામરોડ છે, કિકવાડ છે, આફા છે સહિતના ગામોની અંદર હાલ છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જે આકાશની અંદર જે રીતના વાદળો છવાયા છે હજુ પણ વધુ વરસાદ વરસે એવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। જી ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર।
તો સુરત શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. અડાજણ, રાંદેર, વેડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. ઓફિસ સમયે જ વરસાદથી નોકરી ધંધે જતા લોકો હેરાન થયા હતા. તો પીક અવર્સમાં જ સારો એવો વરસાદ વરસતા જે લોકો નોકરી ધંધે જતા હોય તેઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સુરતના અલગ અલગ વિસ્તારો અડાજણ, રાંદેર, વેડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. બીજી તરફ વિઝિબિલિટી એટલી ડાઉન થઈ ગઈ હતી કે વાહન ચાલકો ધોળા દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા હતા. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડી હતી. ઓફિસના સમયે વરસાદથી નોકરી ધંધાર્થીઓ હેરાન થયા હતા. સુરત શહેરના આ દ્રશ્યો છે. એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે ને હજુ પણ આવનારા 5 દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈ અને સુરતમાં આગાહીની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચાડદરા ગામે બ્રાહ્મણી નદીના જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે તૂટ્યો હોવાની ઘટના બની છે. 2020થી ચેકડેમ જર્જરિત હાલતમાં હતો. ગ્રામજનોએ અનેક વખત લેખિતમાં રજૂઆત કરી પરંતુ કોઈએ ધ્યાનમાં ન લેતા આજે ચેકડેમ તૂટવાની ઘટના બની છે. ચેકડેમ તૂટતા જ બધું પાણી વહી ગયું છે. અડધું ચોમાસું અને શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી વગર મુશ્કેલી વેઠવાનો વારો આવશે. જે ચેકડેમ તૂટી ગયો છે તેને લઈ અને સ્થાનિકોએ અનેક વખત રિપેરિંગ કરવા માટેની રજૂઆત કરી હતી છતાં પણ પ્રશાસને ધ્યાને ન લેતા આખરે આ ચેકડેમ તૂટી ગયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે ફોનલાઈન પર છે. પાર્થ, જે રીતે જે ચેકડેમ આવેલો હતો બ્રાહ્મણી નદીનો તે આજે તૂટી ગયો છે. અનેક વખત સ્થાનિકોએ રજૂઆત પણ કરી હતી તેના રિપેરિંગ કામ માટેની શું વિગતો? જી, હળવદની જે બ્રાહ્મણી નદી છે, બ્રાહ્મણી નદી પર આવેલો આ જે ચેકડેમ છે, ચેકડેમ હળવદના ચારદરા ગામ નજીક આ ચેકડેમ આવેલો છે. વરસાદ થોડા દિવસ પહેલા વરસ્યો હોય અને સારા એવા વરસાદને પગલે બ્રાહ્મણી નદી બે કાંઠે જોવા મળી હતી અને બ્રાહ્મણી જે બે ડેમ છે તે પણ ભરાઈ ચૂક્યો હતો, જેને પગલે બ્રાહ્મણી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું આ પાણી છોડવાના કારણે ચારદરા નજીક જે ચેકડેમ આવેલો છે તે ચેકડેમ આજે તૂટી ગયો હતો. તૂટી જવાના પગલે જે પાણી છે તે પાણી બ્રાહ્મણી નદીમાં વહી ગયું હતું. હાલ અધિકારી પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ કે આ જે ચેકડેમ છે 2 વર્ષ પહેલા પણ તૂટી ગયો હતો ને ત્યારે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ પાણીનો પ્રવાહ જે છોડવામાં આવ્યો તેના કારણે જે રેતીનો પારો બનાવવામાં આવ્યો હતો ડેમના રિપેરિંગ માટે તે તૂટી જવાના કારણે જે ચેકડેમ છે તે તૂટી ગયો હોવાની હાલ માહિતી મળી રહી છે. આ ચેકડેમ રિપેર કરવા માટે તંત્ર દ્વારા એસ્ટિમેટ પણ મૂકવામાં આવ્યું હોવાની જે માહિતી છે તે મળી રહી છે, પરંતુ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ડેમ અને ચેકડેમ જો ભરાય તો ખેડૂતો અને સ્થાનિકોને તેને લઈ અને પાણીની સમસ્યા દૂર થતી હોય છે, પરંતુ આ જે ચેકડેમ તૂટી જવાના કારણે ખેડૂતોની ચિંતામાં જે છે વધારો થયો છે. ચોક્કસી પાર્થ, માહિતી બદલ આભાર. 169 માર્ગ બંધ થયા છે. 3 સ્ટેટ અને 3 નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી. પંચાયત હસ્તકના 160 માર્ગો બંધ છે તો રાજ્ય સરકાર હસ્તકના 3 અને અન્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગો બંધ થયા છે તો પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગો બંધ થયા છે તો તાપી જિલ્લાના 14, જૂનાગઢ અને વલસાડના 10 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. સતત વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈ અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે તો સુરક્ષાના ભાગરૂપે અનેક રસ્તાઓ બંધ કરવાની પણ ફરજ પડી છે.